ના તો હુઈ જશે. એલા, કોને માર્યું મને તારમાં? એલા હું ટીકો. શું? હા શું કામ આવ્યો? મારે અહીં તમારે કામે રહેવું છે. કામે રહેવું તારે? હા. તો હવે હું તને ન રાખી શકું. કેમ? મેં એક બીજો માણસ રાખ્યો છે. તે એમાં ઢોલું કેમ માર્યો? હવે હું તમારા માણા નથી કાંઈ. એટલે તું મારા માણસ એટલે તને મારું છું. હવે મને કઈ કામ નથી મળતું ને તો મને થોડાક દી રાખો, 10-15 દી. ના ના તું જાને હવે. ના રાખો ને જાણા જ. તું પેલા નીકળ્યો હો લેવા. ઈ ના હવે મારે નીકળી જવું છે. મારે બીજી ક્યાંક કામ સારું મળી ગયું. ગેરેજમાં સડી ગયો. ગેરેજમાં ચડી ગયો? તો એક દી મારી ગાડી લઈને આવી. હા વાંધો નહીં, પણ તેમાં તમે મને રાખવો પડશે. હું તને રાખું તોરણ માં ક્યાં નીકળવો? ઈ હવે 10-15 દી ગામડે મીટિંગ છે એમ થાય. ગામડે માં ના નીકળવો એને. કેમ? ઈ જાય પછી પાછો જ ના આવતો કોઈ દે. એના તમે કેટલો પગાર આપો? એને એનું 2000. તમે 1500 આપજો. પગાર નહીં આપો તારે એમ નામ રહેવું જ રે. હું તારે ખાવાનું પીવાનું વાપરવાનું ના આપી. હા દરરોજના 500 આપજો. 500 નહીં તો 10 રૂપિયા. 10 રૂપિયા દરરોજના? હા તો મહિના 300 રૂપિયા થાય. મહિને 300. આ 300 ભલે થતા. હા એ સારું, હાલો મને રાખજો. બોલો શું કામ કરવાનું છે તારે? હા વાડીએ જવાનું છે તારે. શું કરવા વાડી હતા? ન્યા સિંગુ ખેય ને તો ન્યા જવાનું છે તારે. ચીંગુ ખાઈ નાખી કે બાકી છે? દાળિયા છે ન્યા. દાડિયા છે ને? હા અત્યારે આજ મારો પહેલો દિવસ છે. આજ મને વાડીએ જવાનું મન નથી થતું. વાડીએ જવાનું મન કેમ ન થાય? એક આવશું ઢોલું મારવામાં. હા આ આવ્યો ને મારી ઊંઘ ખરાબ ન કરી નાખી. હું પાછો હુઈ જાઉં. અને કઈ કામ કરતો જ ના રખડું. ઓય હા બોથા. હા બોલ લે. કેમ આ કઈ કામ ધંધો ના રખડું બે અહીંયા કે ગામમાં આયા કંટાળો સડે તો કાંઈક કામ ધંધો સડી જા. કંટાળો સડે તો કામ ધંધો જ ના મળતો કઈ. તું લાગે હાવ કાંઈક વિષય ને કામ ધંધો કરી હાલ આપણે બેન. એક કામ છે બોલ્યા આપણે ટ્યુશન ખોલી. તને કઈ આવડે? તને આપણને બેન ક્યાં આવડે? મને આવડો પાછું ઓલા ડોહા પાલટી ની ના આવડશે ને પાછું. જો ડોહો છે, એનો માણા છે, પછી ઓલો ગતુડો છે. હા એટલે ગતુ નહીં તો એના મને કાક આવડે નામ કાક ન પડતે. હા એટલે ગટિયો જો ગટિયો જ નામ છે એનું. મને છે ને એ મારા હારો જ ન રહેતો એટલે મને એનું કઈ ખબર ન હોય. એ ગટિયાને આપણે ગટિયો છે. પૈસા હે તારી પાસે? પૈસા નહીં, આપણે 5000 ફ્રી રાખતું હતું. 5000 નહીં, 1000 રૂપિયા ઓછા કરી દેવાનું એટલે 8000 થાય. 8000 ને એમ બધું બરોબર. 6000 આપશું, 1000 રૂપિયા ઓછા કરશે એટલે 5 એક જણાના 5000. હા તો થા લે. હું છે ને બોલે આવું બોલાવતા જા હું ટ્યુશન ની તૈયારી કરું. હા હું છે ને બોલે જાઉં એ બધી તૈયારી કરીને રાખજો. હા પાછા આવી જાવ બધા પાછા. હા જા તો ફટાફટ હાલ. હું છે લા? શું છે? દાડિયા હું ને જો એ દાડિયા છે ને ચીંગ ખાઈ નાખી હતી. તો હું જાગું તારે નો કહેવાય મને. હા પણ એ તો બધું ઠીક છે. દાડિયા ચીંગ ખાઈ નાખી એને એમ કીધું દાડી લાવો એટલે હું દાડી લેવા આવ્યો. સિંગ ક્યાં આવી બધી? હા દાડી લાવો હાલો. મારે ઘર તો તાર પૈસા ના બેંક માં છે. હું આજ આખો દેવીઓ જશે. કેટલા દાડિયા કેટલા છે? દાડિયા હા તું લાગે તો હું થોડો જતો કાઈ. ધીમી દાડિયા કર્યા તમને ન ખબર હોય? 7 થી 8 છે. કોને દાડિયા કોને કર્યા? ઈ તારા જોડે હું પ્રશ્ન છે પણ ઈ ભૂપતે દાડિયા કર્યા હોય તો જ એટલા બધા થાય. 7, 8, 20, 30 દાડિયા છે. હે એટલે ક્યાંય ગઈ ને હાથમાં ક્યાંય. મેં તો એને 7 8 કીધું એને 20 કર્યા. ઈ ભૂપતના કારનામાં તેવા છે. મારે ઘર પૈસા ના હતા રે. તો મારે હું હમણાં આવશે લેવા. મારે ઘર ખાલી 2000 પડ્યા. સગન આવે ને તો છું સગન એને ઘર ના લે તું કહું છું કર આલે પેલા આ કર લાગો. હા છે કેટલા બધા છે. આ છે ને એટલા દાડિયા દે વી જા. દાડિયા દેવાનું છે. હું બોલા દાડિયા દેવા જાવ. ના દાડિયા દેવા જાવું છે એમ ઘડીક બેહો પાણી પીવું એમ. પાણી ના પીવું બે તું દાડિયા દઈને જા. કેમ કેમ કરે પાછો? હાલ્યો હું દાડિયા દેતો. હા જા. ના કોણ છે એલા એલા એય એટલે ક્યાં જાવ તમે? ધીરો આલે હાલે હું હાલે? એને નથી દેવાના. કોણ લાય પૈસા તું પૈસા ક્યાં નાખી દે.
એને કીધું તારે તું આનો માણસ હોત તો એને એમ કીધું તમારે માણસ દે તો હું તને દેવા આવતો હતો. માણાને ને દાડિયા દેવા નતા. દાડિયાને દેવા નતા. તો અણદામાં તમારું કામ હતું એક. શું કામ હતું તારે? મેં એને ભૂરાય છે ને ટ્યુશન ખોલ્યું, તમારે આવું છે ભણવા? ટ્યુશન? હા મને આવડે તમને બે માંથી કેમ ભણતા આવડે? હા ફૂલ ફાવે મને તો. ફૂલ ફાવે? હા મને એકડા ના આવડતા. મને એકડા શીખવા મને દવા એબીસીડી ના આવડતી, કોઈ ના આવડતો. એનો શીખવા દઈ સમજો 6000 ફી છે. કેટલી? 6000. તમે છે ને 5000 આપજો. 5000 ની 4000. આ 4000 આપજો. બે 2 થી 4000 ને? નહીં, તો 2 થી 8000 રૂપિયા. 2000 રાખો. રાણા મારે આપી દે હું પછી તમારે છેલ્લે આપણે રાજી કરી દે. છેલ્લે હું લે રાજી કરાવ તું? તો હાલો તો હું જાઉં, તમે આવજો ન્યા. અમારી જગ્યા છે હો ટ્યુશન. આ જગ્યા કઈ છે એલા? હું ક્યાં આવું પેલા અમીને ઓલા પણ ન બેતા, અમીન ભૂરો બે. બાકડે? હા ન્યા. હા જા મે આવી એમ. રાણા હું હા બીની જગ્યા છે તો મને ખબર છે. ખબર છે તને? તો ધીરું બોલે બોલે પણ ફાસ્ટ થી બોલ ને. લઈ સાંભળી જાય આપણે શું ખબર છે હા. આપણે છે ને આને ફ્રીમાં ભણી વિયાવાનું, આપણે પૈસા નહીં દેવાના. હા હા હા. પેલા ભણી લેવાનું પછી એમ કહી દો છેલ્લે રાજી કરી દે. પછી છેલ્લે આપણે દોડો મળો. ઈ તું દર ખેલે આવે. એટલે ક્યાં જા? અલા હવે ઘરે કંટાળો ચડે ને, રોડે રખડું છું. હે રોડે રખડું. રોડે હું રખડે પો. ઘરે કંટાળો ચડતો તો. ચાયા હું મરી જાય કે કાઢો આવી તો. પણ હું તો અહીંયા સાઈડ માં હાલતો તો. એવું છે? હવે ટ્યુશન નું ચાલુ કરવા આવું તારે? હા મારી આવું, મને એબીસીડી નું નથી આવડતું. ના આવડતું? નહીં. 5000 રૂપિયા આપજે ખાલી હાલ. 5000? 1000 છે મારી આગળ. 1000 રૂપિયા જ છે. હા નાખો રે ને તો જોઉં હું જાઉં. ના ના હાલ જાય ને હાલ. કેમ કોઈ નો આવે છે. અમે આવી ગયા. ઘણા બેઠા બેઠે. આ રાણાદન પાછું ભેણું ને નીકળવા હોય એટલે વાર લાગી. છગનભાઈ છગન આ ભૂરાભાઈ કેમ હતા માસી આ શિક્ષક છે. હા આને તો હવે સાહેબ શું કરવાનું? સલમાન હવે શું કરવાનું હવે? ફ્રી લાવ ફ્રી ઓટી જે રાણા હતા આપણે 800 લા ઘા નો કરે લક્ષ્મી કી કહેવાય રાણા દે લાવો તો. ના ના હવે હાલે જણવા દો. હા વધારે છે લાય તો એ પાછા. જાવ છું 1000 રૂપિયા દેવાના. હા લાલ આ ગઠિયા દઈ દે ને. તું હવે છે ને ઓફિસ માં જમા કરી. હાલો હવે અમારે હા અમાર શું કરવાનું હવે? 8000 રૂપિયા આપ્યા, હવે અમને હરખું ભણાવવા હાલો. પ્રાર્થના ની કરો ને. પ્રાર્થના હાલો. ઓ ખાલી આમ બે વાર નામ ધ્યાનમાં. પ્રાર્થના પૂરી. હાલો પૂરી. હવે છે ને ક્યાં છે પૂરી? એલા પૂરી નહીં, તો પ્રાર્થના પૂરી થઈ ગઈ એમ કહો. ક્યાં પ્રાર્થના પૂરી? શાંતિ શાંતિ ઓમ શાંતિ. ઓમ શાંતિ. પગે લાગે ગુરુજીને રાણા છે ને હવે હું હાજરી બોલો. હા પૂરો. શીખો આવ્યો. હા આવ્યો હું આવ્યો અહીંયા જ આવ્યો. એટલે એમ ન કેતો હા હું હાજરી બોલો. એક સર એમ Yes, sir બોલવાનું. એમ બોલવાનું. હાલો શીખો આવ્યો. હા અહીંયા જ આવ્યો યસ સર. હાલો પછી રાણા દા આવ્યા. દેખાતો ના આવડે મોટા. લા હાજરી પૂરી. Yes. યસ સર. હવે ગટિયો આવ્યો. ઓમ સર. એટલે ઓમ નહીં. તો સર. કઈ ભાઈ લાગો આમ ઓમ સર. હાલો હવે આ શરૂ કરી દો હાલો ભણવાનું છે, ભણાવો. 1 2 એમ ને તો ઈ જે બોલે ને આપણે બોલવાનું. છે હાલો 1 1 2 3 3 4 4 5 5 બસ બસ આવડી ગયા હવે કક્કો શીખવાડો. કો હા ક ક હા નહીં ક ક કા ક ખ ક કલમ નો ક નો આવે. એલા ક કલમ નો ક નો આવે ઈ ઈ બોલો ઈ. એમ બોલો એમ કીધું એને. હા ક ક ખ ખ ઘ ક મ મ લા અચ્છા હવે ના માં આવી ગયો આને ના આવડતું કાંઈ સાહેબ ને. તો ભણાવું તને. સાહેબે કીધું છે એમ હું બોલું ને એમ બોલવાનું. આમ તો મને આવડે, હું એક ચોપડી ભણ્યો. એકસો આને છે ને શીખવા હમ, હવે બધું બદલી ગયું એમ કહો. બદલી નથી ગયું. ઘ પછી છ આવે ને માં બોલ્યો લા એમ જ આવે એમ કહો. એ હારું રાણદા હાલો. નક્કી જૂતાઈ જવાના છો. એ આડા હા બોલો ને. આ ધ્યાન રાખો. હા બોલો ને. મ મ ત ત ક ક ર ર મ મ ય ય સ સ ન ક રાણદા તમે કેટલું ભણ્યા? હું હમ. એક સોબડી. એટલે ત્યાં તમને અમને
પછી ર આવે ર પછી માં આવે એવું કઈ આવે જ નહીં એમાં તું અહીંયા ભણવા આવે તો હું સાચું તું સાહેબ અમને એકલા તેમે શીખવાડો જોવા હા એકલા શીખવાડતું એ તમે સાહેબ નો હું પૂછું ને પૂછું જવાબ આપો કાગડો કેમ કાળો હોય ઈ છે ને એને ભગવાને બનાવ્યો તો કાળો હોય એવું કઈ ન હોય સાહેબ આજો પાંદડું મેં 5 વાર આ પીડીએફ પૂરો થઈ ગયો પીડીએ ના પડો છો તો રિસર્ચ પડી ગઈ જા એ શેઠ હોય ગયા બે કે પીડીએ લાવે એમ ઢોકળા 4000 રૂપિયા આપ્યા હાલો તો તમે કહો પીડીએ કેવા સાહેબ છો તમે લા પીડીએ છે હું તમારા હા સગન મગન ખાલી છે ને શેમાં પાટલું કેમ આવું છે એલા ડિઝાઇન વાળું છે એવું છે મારે આવું પાટલું બનાવવું છે. હાલો ના પીડીએ બદલી જો હા જા સાહેબ દાણંદા પણ બધું શીખવાડ્યું પણ ગીત ના હા બોલો ને સાહેબ ઓલા સાહેબે તને હું શીખવાડ્યું એબીસીડી પારક એકડા ક કલમ નો ક બીજું શું કર્યું આપણને બીજું કઈ નહીં જો દાણંદા ગીત શીખવાનું આપણે તો રાજે ખી બી આવ્યો પડ્યો હોય તો આપણે ગીત ગાતા રાખીશું આ ગીત શીખવાડો સાહેબ આ તો હાલો કોને ગીત ગાતા આવડે મને આ તું ગાય હા તું શું કર મને આવડે છે ઈ ભલે ઉભો તું બેસી જા ગા હાલો, બીજા કોને આવડે તું ગા મને તો ગાવ હું ગાવ બેઠા બેઠા ગાવ ઉભા ઉભા બેઠા 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 ગીત વિશાલ લો એ વિચારો નહીં તો તેમ પણ માંગડો રમેરાનો મેદાનમાં આયા માંગડો ના લાવવો એ તને આવડે ગીત મને ગીત આવડે એવું કોઈ નું આવડે તો ગા માથા ભારે ભાઈઓ અમારા ઉઠવા ઉભા તલવાડે કાપી નાખે વાઢી આ નાખે ભલે કાઈ ના કે રમા હું તને કાઈ નાખી सब છે ગાવ દાદા મારે કપડા મેસિંગ મનડા મેસિંગ દલડા મેસિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે પછી બહુના પેલા ફરે ભરજે બીજું કોઈ આવડે ગીત હા મને આવડે હું કવિતા ગાઉં ગીત ની કવિતા આ તો તું કવિતા ગા બે સકલા રમતા થા એક સકલું મરી ગયું એક સકલું જીવી ગયું ત્રીજું સકલું મરી ગયું ચાર સકલા હતા એમાં ચાર સકલા બસ કવિતા હું સાંભળીને માર કાન ફાટી જાય દાદા લીલી પીળી બસ ચાલી જાય હા ભલે ચાલી જાય સાહેબ તમે તો ગાવ હા ધીમી ગાવ એક હું ગાવ હા ઓય પછી કાલ ને ના ના તમે આ જો તાર વાત છે કાલ ગાવ તો ના આજ ગાવ. આજ જ છે. શીખવાના છે ગીત ગીત શીખવા હા ગીત શીખવા હા સાહેબ તમને ભગવાન ના ગીત આવડે ભગવાનના ગીત હા ભગવાનના ગીત આવડે જ છે ને તો ગાવે ઈ કાલ ગાવું એ મને ભગવાન નું ગીત આવડે ગાવ હાલો આપણે બહુ ગીત ગાતા હા. હું તમને પ્રશ્ન થોડા પૂછું હા પૂછો ને સાહેબ એના જવાબ આપજો બરાબર? હા ગાંધીજીનો જન્મ કયા સાલમાં થતો આ બોલ ગાંધીનો જન્મ છે ને ગોદડીમાં થતો એલા તું બેઠી જા બે ફરે હાલો ઈ એક પ્રશ્ન પૂછો રાવણે કોને માર્યો તો આ બોલ બોલ હા તું બેસી જા ભલે તેનો માર્યો બેસી જા એક પ્રશ્ન પૂછો હા બોલો ને સાહેબ બહુ વરસાદ આવતો તો હા એ ગાંધીજીના વાળ કેમ ન પલ્યા મને ખબર કેમ ન પલ્યા ગાંધીજી વાળા હતા ગાંધીજી ટકલા હતા તમારી ઘોડે મારે તો હા છે બેસી જા તું છે હા હું બેઠો જ છું ઓય ભૂખ લાગી છે ના એક પ્રશ્ન પૂછું હું તમને પ્રશ્ન પૂછવાનો આ ભૂખ તો રાવણ યુદ્ધમાં લડવા ગયો તો એને રે હું વસ્તુ નહોતું હું વસ્તુ મને ખબર રાણા મને ખબર. આપણે કહું સાહેબ ને પ્રશ્ન સાહેબ કયો તો તમે તને આવડે ને તું? ના 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 આપણે કોઈ ન કહેતા સાહેબ ને ક્યાં ભણતા આવડે સાહેબ ને પૂછ આપણે સાહેબ ને કહેવાનું બોલો હું નહોતું રાવણ જ નતો ના ના એ હું કહી દઉં હું નહોતું એને રે. હું એને રે પાંદડું જ નહોતું લીલું એટલે મરી ગયો હા લીલું પાંદડું તમને ભૂખ બહુ લાગી ના પડશે પેટમાં દુખવા માંડ્યું પડશે પડશે જો પડી એ પડી ભાગો ભાગો વિકેટ પડી વિકેટ પડી ને આ રિસર્ચ પડી હા મેં હા, બસ. સમજાવી. વાડીએ સાહેબ પૈસા આપો પૈસા બેંકમાં જમા કરી દીધા હા 12,000 છે 14,000 તારા ને 14,000 મારા બરાબર હાલે અલે 14,000 તારા એ આપણે ઓલા ભણાવા દે. હા આપણે પૈસા આવી ગયા હા બાપુ આયા તો હાલ ને આપણે રીતે એટલે કોટ તો ફરી ગયો મને કોટ એટલે લાલ પીડી છે એટલે ગૌડી ગઈ હાલ લે હા લાગ હા
આ તે હતા ટ્યુશન કરાવવા વાળા કાં લૂંટવા વાળા હવે રાણા તને કેવા ગાવા દે 12000 માં અડી જાય અમને પતા બીજા લેક્ચર માં નથી જવું મારે ન જાવ કેમ કહી દઉં ઈ સાહેબ કોઈ ભણાવતા ના અને ખોટું ઓલું જ કરાવે આપણે 4008 રૂપિયા 8000 રૂપિયા ગયા ઓલા બીજા સાહેબ આવ્યા છે ને હા. એમાં બહુ મજા ગાવાનું એમાં ગાવાનું મત આવી ગઈ તમે આ બેઠા બેઠા ગાવે નહીં ઈ ચાર એલા આ કોણ આવ્યું એટલે હું પકડાઈ આવ્યો ઉભા તો રહ્યો હમણાં વાત કહું કે પોરો તો ખાજો હું વાત છે આને વાતમાં કઈ લેવાનું જ નહીં હોય કાઈ નહીં એટલે છે લેવાનું ઓ ભૂરો ને સગન છે ને હા ઈ તો સેજ છે ને સાહેબ થઈ ને હવે સાહેબ કેમ ને હવે સાહેબ નહીં કહેવાનું કેમ 12000 માં આ છે ને હું એને વે જા કેમ હું કરવા હું લઈ દીધા ઉના ઓ લાકડું છે ને આ બધું સાંભળતો તો તારે હું કામ સાંભળવું એટલે તો હલકો સાંભળ ને એટલે બે મારે બોલવા મને પણ ઈ છે ને હું લાકડા વાય હંતાણો ઈ બે વાતો કરતા હતા ઈ કે છે ને આપણે 12000 માં હું રહીને વઈ દઉં કોઈને ભણાવવા જ નથી આપણે તો લ્યો ધોકા હાલો રે લે ધોકા હું અત્યારમાં નહીં આમ જઈને આગળ જઈ ધોકા ઈ છે ને રોડે ઊભા છે ન્યા હું કરો ઉભા પૈસા ભાગ પડતો એટલે કઈ ઉપર કાઈ ની તમારા 8000 તો દેતા જાવ મને 8000 નહીં તો કાઈ ની માં 4000 આવી ગયા ઈ તારે ભલે ગયા તો સાનો માનો ભલે મેં એક ધોકો મારી લીધો મેં માર લીધો